સુરત મહાનગરપાલિકાના વિવિધ 19 કર્મચારી મંડળો દ્વારા સામૂહિક વિરોધ કરાયો. એકની જાહેર ઠરાવી કરી રજૂઆત. 19 જેટલા કર્મચારી મંડળ દ્વારા ડેપ્યુટી કમિશનર આરવી ભોગીતા, મધ્યસ્થ મહેકમના આસિસ્ટન્ટ કમિશનર અજય ભટ્ટ, નાયબ અધિકારી ડોક્ટર એપી ભટ્ટની બદલી કરવા સહિતની માંગ કરાઈ હતી. ત્યારે ઉપરાંત શહેરમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે નીચેના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે, ત્યારે તેઓને જ સસ્પેન્ડ કરી દેવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિને રોકવા માટેની પણ માંગ કરાઈ છે. ડેપ્યુટી કમિશનર આરબી ભોગિયાતા, મધ્યસ્થ મહેકમના આસિસ્ટન્ટ કમિશનર અજય ભટ્ટ, નાયબ અધિકારી ડોક્ટર એપી ભટ્ટની બદલી કરવા સહિતની માંગ કરવામાં આવી છે. ત્યારે આ ઉપરાંત શહેરમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે નીચેના કામદારોનો જ ભોગ લેવાય છે અને તેઓને જ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, તે પદ્ધતિ રોકવા સામે પણ માંગ કરી છે. આ ઉપરાંત આરોગ્ય, વહીવટ, ટેકનિકલ અને અન્ય કેડરમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, જગ્યાઓ કરવી તેમજ બઢતી સાથે જગ્યા ભરવાની પણ માંગ કરવામાં આવી છે. શહેરનું હદ વિસ્તરણ થાય છે પરંતુ વધારાના મહેકમ મંજૂર થતું નથી. આથી કર્મચારીઓ પર આવતો વર્કલોડ ઘટાડવાની માંગ કરવામાં આવી છે. 3 વર્ષના તાલીમાર્થી કર્મચારીઓ છે તેમને કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે કુલ 39 જેટલા કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા, તેઓના આશ્રિતોને નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે 25 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે એ તમામ કર્મચારીઓને ફરીથી નોકરી પર હાજર કરવાની માંગ 19 જેટલા વિવિધ કર્મચારી મહામંડળોએ કરી છે. આજે કર્મચારી મહામંડળના આદેશને લઈને બપોર પછી ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાફ સીએર ઉપર ઉતરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં જે રીતે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે અને કર્મચારીઓ છે સુરત મહાનગરપાલિકાના તે અત્યારે આ પ્રમાણે વિરોધ કરી રહ્યા છે અને જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુગલીસરા એસએમસી ખાતેનો આ નજારો છે જોઈ શકાય છે કે જે લોકો છે જે તમામ આજે જે અડધી રજા મૂકીને કામથી અળગા રહ્યા છે અને આ રીતે વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમની કેટલીક માંગણીઓ છે તે ન સંતોષતા આટલી મોટી સંખ્યામાં જે વિવિધ પ્રકારની પડતર માંગણીઓ છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરી રહ્યા છે. અને સુરત મહાનગરપાલિકામાં જે વિવિધ પ્રકારની માંગણીઓને લઈને અનેક યુનિયનો છે તે અત્યારે એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે કર્મચારીઓ તમામ છે તે અત્યારે હાલ રજા ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બારોબાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ અત્યારે કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો છે તે અત્યારે સુરત મહાનગરપાલિકામાં દેખાઈ રહી છે. ત્યારે વિવિધ પ્રકારની માંગણીને લઈને અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આગામી દિવસોમાં જો કોઈ નિવેડો નહીં આવે તો આક્રમક રીતે આંદોલનનું સ્વરૂપ આપે તો નવાય નહીં. સહયોગી ભાવેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. મારું નામ ભાઈલાલ વૈષ્ણવ. સુરત મહાનગરપાલિકાના કર્મચારીના જે વિવિધ યુનિયનો છે એ યુનિયન દ્વારા અમે મહામંડળ બનાવેલું છે. કર્મચારીના ખૂબ સામાન્ય પ્રશ્નો છે અને જે સુરત મહાનગરપાલિકાએ જે ઠરાવો કરેલા છે એ ઠરાવોનો અમલ કરવા માટેની જ અમારી મુખ્યત્વે માંગણી છે. દાખલા તરીકે સુરત મહાનગરપાલિકામાં જે કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે તે વર્ગ 4નો હોય, વર્ગ 2નો હોય, 3નો હોય કે 1નો હોય, એના વારસદારને રેમરાહી નોકરી આપવાની જોગવાઈ છે અને એ પ્રમાણે અનેક કર્મચારીઓને નોકરી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી જે 45 જેટલા કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ચાલુ ફરજ બજાવતા મરણ પામ્યા છે, એમના વારસદારો નોકરી માટે આજે ઝઝૂમી રહ્યા છે. ઘણા કર્મચારીઓની હાલત તો એવી છે કે એઓના ઘરના એમના બાળકોને આજે ખાવાના ફાંફા પડે છે. આવા કર્મચારીઓને ન્યાય આપવા માટે અમે વારંવાર માંગણી કરી, યુનિયનો દ્વારા માંગણી કરી, કમિશનરશ્રીને મળ્યા, ડેપ્યુટી કમિશનરશ્રી મળ્યા અને આવા કર્મચારીઓનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ કરવા માટેની વિનંતી કરી. પરંતુ કેટલા ઠરાવો એવા કરેલા છે જે હજુ સુધી અમલ નહીં થયા? ટોટલ કેટલા ઠરાવો તમારા ફેવરમાં કરેલા છે કોર્પોરેશને? જો સુરત મહાનગરપાલિકાએ જે જગ્યાઓ છે એ જગ્યા ભરવા માટેના ઠરાવ કર્યા છે, એ ઠરાવોનો અમલ થયો નથી. આજે સુરત મહાનગરપાલિકામાં તમને કહું તો સફાઈ કામદાર જેવી જગ્યાને 1700 જગ્યા ખાલી છે. બેલદારની 527 જગ્યા ખાલી છે. બેલદાર વીબીડીસી કે જે મેલેરિયાના જે જંતુઓના એ હોય એ સાફ કરવાની, એની લગભગ 500 જગ્યા ખાલી છે. હવે આ જગ્યાઓ ભરવા માટે ઠરાવની જરૂર નથી. આ જગ્યા તો કોર્પોરેશને મંજૂર જ કરી છે. એટલે આ જગ્યા ભરવાની વહીવટી સત્તાએ, વહીવટી જે સત્તાધીશો છે એમને ખાલી હુકમ જ કરવાના છે અને જાહેરાત જ પાડવાની છે, પણ એ પણ કરવામાં નથી આવતા. અગાઉ 2017માં જે ભરતી થઈ એ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ હતું અને વેઇટિંગ લિસ્ટ માટે માણસો પણ તૈયાર હતા અને જગ્યાઓ પણ ખાલી હતી. તેમ છતાં એ લોકોને ઈરાદાપૂર્વક ભરવામાં નહીં આવ્યા અને જગ્યાઓ ખાલી રાખી અને
અને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. જે કર્મચારીને 19,500 પગાર ચૂકવવામાં આવે એવા કર્મચારીઓને આ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો માત્ર 9,000 રૂપિયા પગાર ચૂકવે છે. અને એના મારી પાસે લિખિત પુરાવા આ સુરત મહાનગરપાલિકાએ જ આપેલા છે કે ભાઈ આ કર્મચારીને અમે આટલો ચૂકવીએ છીએ અને કોન્ટ્રાક્ટર આટલો પગાર ચૂકવે છે. તો અમે તેમ માંગણી કરીએ છીએ કે ભાઈ તમે સીધા કામદારો રોકીને સીધી એમની પાસે કામગીરી કરાવી અને સીધો પગાર ચૂકવો. તો એવી અમારી એક માંગણી છે. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોને બપોર પછીની અડધી સામૂહિક CL રજા મૂકવાનું એલાન આપવામાં આવેલું, જે મુજબ તમામ કર્મચારીઓએ ખૂબ મોટી સંખ્યામાં સામૂહિક CL મૂકી અને અહીં મુગલીસરા ખાતે યોજવામાં આવેલી જાહેર સભામાં સૌ એકત્ર થયા છે. અને મુગલીસરા મુખ્ય કચેરી ખાતેની પણ તમામ કામગીરીઓ આજે બપોર પછી બંધ રહી છે. આ તકે કોઈ પ્રજાજનોને તકલીફ પડી હોય તો અમે એ માટે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પરંતુ અમારી માંગણીઓનું જો નિરાકરણ ન આવશે તો 7 દિવસ પછી ફરી અમે આ સુરત મહાનગરપાલિકાના દરવાજા પર ધરણાનો કાર્યક્રમ આપીશું. અને એ છતાં પણ અમારું જો નિરાકરણ ન આવશે તો છેવટે અમે હડતાલ સુધીના પગલાં ભરીશું. ત્યાં સુધીની અમારા તમામ યુનિયનોએ તૈયારી કરી દીધી છે અને અમારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો આ માટે માનસિક રીતે તૈયાર થઈ ચૂક્યા છે.